અહીંયા જમીન ઓછી છે પણ અમારે બીજા ગામ ઘણી છે. બતાવજી શાકભાજી બતાવજે અલી. એ સિપા ગાડું નથી બોલી. તું ઘરે જા. જાઉલ બજા કેમેરામાં. જી બે વાગે ના ઓલો કે હું ઘરે નહીં જા તો કેવો સાવો થયો તો આ તો કેવો સાવો થયો. ગુડ મોર્નિંગ ગુજરાત વાસીઓ. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. અને ચલો આપણે હવે મુકેશને ઉઠાડીએ. તમે જો આ મુકેશ સૂતો હે. ઉસ્કાજી ગોદરા એક હો. 1 જો 1 2 3 4 5 6 7 8 8 ગોદડા. વિચાર કરો 8 ગોદડા લઈને હોઈ દે. જે નડે અમારા વસમો. હેલો હેલો બચ્ચા ઉઠ જા. બોલું ડુંગુ ભૈયા ઉઠે ઉઠી જા ચા બની ગયો. હા ગુડ મોર્નિંગ. આ તો ખૂબ બધો બનાવો ખૂબ બધો. તો ગાઈસ આજે આપણે એક્ઝામનું છેલ્લું પેપર છે એટલે ડેલી વ્લોગ બનાવશું. એક્ઝામ પતી ગઈ છે એટલે તારા છેલ્લું પેપર છે. 5 પેપર હતા તાર કે એક દાડો ને 4 પેપર લસી નાખાવી તો તાર કઈ શું કેવું મુગા શું કેવું આપણે પાસ છે રીતના થાય હઈ કેજી ક્યાં ને પાસ ચમચમ થાય. હા પાસ ચમચમ થાય આપણે પરીક્ષા ને તાંભલે ઈસકો તેમણે ચમચમ પાસ થાય એમ કે બોલ કે હે ચેવો ગપ્પો કે નીકળ. તો ગાઈસ જો ચા પીવા બેસી આવીએ. ચા બીટ ગોંદનો લાડવો અને પી રહ્યો જો ચા. તો ગાઈસ જો 9 વાગી ગયા છીએ. હવે તૈયાર થવાનું હોય કોલેજ જવા માટે. અને આજે તો અમે મતલબ શિલ્પા હું મુકેશને પહેલી જ ઘરે છીએ કેમ કે અમારે પપ્પા અને ભાઈ ગયેલા છે બગદાણા દર્શન કરવા માટે. આજે કાલ સાંજે ગયેલા છે આજ સાંજે ઘરે આવશે. તારા હંચું શીખવા જવાનું ચમ. તો ગાઈસ શિલ્પાના જ હંચો શીખવા નહીં જવાનું કેમ કે ભાઈ ઘરે નહીં એટલે બધું કામ કરવા રહેવું પડશે. બીજું કહો શિલ્પા. તો આઈને જ ખાવું ને ખાઈને શું કામ જવાનું જરૂર મોડું થઈ જાય મારે. હોય જ ને સાલે ની 2 વાગે આવીને ખાવું તો પણ તું હાલ ખાજો. 9 વાગ્યા છે ને પેલા જો કમ્પ્લીટ 9 વાગ્યા છે. 9:05 ઉપર કાંટો આવે ને 9:25 ખાવા બની જાય ને તો મેળાવે બની જાય યાર. બનાય ને જલ્દી. તો ગાઈસ જો આજે તો છેલ્લું પેપર છે અને હવે આપણે ડેલી બ્લોગ બનાવવાના છે અને શોર્ટ વિડીયો પણ આવશે. ફેમિલી કોમેડી બધા જ. શું કેવું આવશે ને? હા અને તારે ઓલો કે છે એટલે ઉજો હેડ તો જોવા જાય. હું જોતા આવજો. નહીં ઉજો તો ગાઈસ જો શિલ્પા છે ને એના ગાર્ડનિંગ માટે કેવ આવ્યો છે રાયથી પણ જો ઉગ્યો નહીં. જે ઓલો કોઈ કુટુંબમાં કુટુંબ નવી ટ્રેન્ડિંગ સોંગ આવી એની પર રીલ બનાવી છે તો બહુ જ મસ્ત રીલ બની છે. કાલે વહેલા આવી જશે. ઇન્સ્ટાગ્રામમાં વ્લોગે આવશે ને રીલ પણ આવશે. છે મજા આવી.
ગાઈસ રીલ બનાવ્યા પછી પણ આ લોકો એટલા હશે ને વાત જ જવા દો. તે જેવું હતું. ફરીથી કરજે એકવાર રીટેક. વન્સ મોર ના, આવા નહીં કરવાનું. આખું સોંગ બોલ. ના, આખું મને નહીં આવડતું. બોલ ને. મને નહીં આવડતું. બોલ યાર. નહીં આવડતું. એ વહેલા નીકળી દેવાનું. તો ગાઈસ રીલ કાલ વહેલા આવી જશે. આ વ્લોગ પણ આવશે અને રીલ પણ આવશે, તો જોવાનું ના ભૂલતા. તો ગાઈસ જો તૈયાર થઈ ગયો હું અને આપણે હવે બધો સામાન લઈ લઈએ એક્ઝામ માટે, હોલ ટિકિટ ને એવું બધું. જો પણ હે ને આ મારા માટે ટેબલ લાવ્યો તો પણ હે ને સિપાઈ આ બધું એની વસ્તુ મૂકી દીધી. જો તારે બ્રેસલેટ ને બધું, બંગડીઓ યાર આ લોકોને કોણ સમજાવે. ચલો આપણું આઈ કાર્ડ, બોલ પેનો લઈ લઈએ બધી જ. ઓકે હોલ ટિકિટ આવી ગઈ. ગાઈસ હવે જઈએ આપણે એક્ઝામ દેવા માટે. તો ગાઈસ જો ખાવા બેસી ગયા છીએ, પણ આપણે શિલ્પાને કેટલા વાગે ખાવા બનાવવાનું કીધું તું ખબર છે? 9:25 અને 10 વાગી ગયા. તે 10 વાગે ખાવા તૈયાર કર્યું. તે રીલ ના તો બનાવ. હા રીલ ના તો બનાવ. કઈ રીલ હતી? કોકનું કુટનું કુટ. તો ચલો ગાઈસ હવે ખાઈ લઈએ. તમારે પણ ખાવું હોય તો હાલો, ખાઈને પછી આપણે જઈશું કોલેજ. પહોંચી ગયા છીએ અને જો ચાહે પંચલ ચાહે મજામાં. જો અમારે હેડિયાર મિત્ર ગુડ આયા કે દે તો ગાઈસ જો પેપર પૂરા થઈ ગયા અને તમને એક વસ્તુ બતાવું. હા જો આ બધા લો કરે આ વકીલો. આખી ચોપડી આમ તાકતો માઇક્રો. તો ગાઈસ જો રાધનપુરની કોલેજમાં આવી હાલતો હે. તો ગાઈસ જો એક્ઝામ પતી ગઈ છે અને હવે જવાનું ઘરે છે અને અમારી કોલેજ જો લોની રાધનપુર. તો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને. તો ગાઈસ જો આજે તો સિપાઈ નહીં રાધનપુર, એટલે આપણે રેગ્યુલરનું કામ કરવાના નાના કૂતરાને દૂધ ને બિસ્કિટ પાવા માટે. હજુ શું હતું કે મારા મમ્મીને બધા બગદાણા ગયેલા છે ને, તો શિલ્પા હંચો શીખવા જઈ નહીં. कनक बता दो આજે પાસ में આજે बता કોઈ ઘરે આવીને આવી જશે. અને જો અહીંયા આપણે જે ઠાકોર સમાજનું બંધારણ થયું ને એની વાતો ચાલુ છે. ઘરે આવીને એમને માની જાય હાવ મુકેશ વાંચેરો છે. એમની કે જમણવાર ને નામ ના ને ઘણું જમવા ઓહ જેવી વાતે વળજી છે જો તો. શિલ્પાન તો હાલ જ હતા તા વિડિયો દે સોન કોણ હતું તો? મેં કીધું સોન કે બાપા ગોમ આ અમારા સબસ્ક્રાઇબર છે. સબસ્ક્રાઇબર ને ફોલોવર બે ભેડું. આ બધા શર્માય બહુ યાર જો તો. તો નહીં બંધ છે બંધ છે હવે તો મને ખબર પડી કે ચાલુ કરી બંધ છે જો હે આ જો હે બંધ છે બંધ. સહેલા બાબા કે હા કે મુકો આજો કો સૈલાન મકો તમાર કીધું અબ તાકો બાજરી રોટલા કોણ નથી આવતા કેવા કડેરી કહું કે તો કે વિડિયો બનાવવી તો કરતા હશે. એવું થોડું હોય જેવો આમ કલાડીમાં પડ્યો તમને કલાડી ફૂટી ગયો તેવો ભાફ જઈને તાર કઈ એવું હોય ઓલી ના થાય ઓલી શરત ના પડે ને હે એ રીતના જ. તો હા એમ કે સનાઈ ના પડે સનાઈ તો પડે આઈથી અનારે હવે તો બનાવું કામ મજના એક બે થોડક બાજરીના બનાવવાના થોડક હમણાં મકાઈ ના શીખડાઈ દેવા જો. મકાઈ નો તમારે શું કરવાનું ખબર તાસમાં કાગળ રાખી અને કાગળમાં કરવાનું. તો ગાઈસ જો 5 વાગી ગયા છે અને હવે આ લોકો મેગી બનાવે રહ્યા છે. તમે બધા ભૂખ્યા છે કોણ ચાવડા નહીં તારું હું રિઝલ્ટ જેવું આવે આમાં એક મસ્ત વિડીયો બનાવો. કેલો કે વિપુલજી ચાવડા બોલે હે
રિઝલ્ટ તો કમ્પ્લીટ આવે હો મગા. આમાં એક તારો ઓલો વિડીયો બનાવવાનો કૈલીની આઈડી વાળો. ઉતેડેથી આમ ફોન બાંધ દેવાનો ને પછી વિડીયો બનાવવાનો. અનબોક્સિંગ. ઓય આઈડી નું અનબોક્સિંગ. જો ગાઈસ મેગી બને છે 1 2 3 4 પેકેટ. 4 જણા છે એટલે 4 પેકેટ. 1 2 3. અને અમારો ભાણો આવ્યો છે આજે કામલપુર. તો જુઓ ગાઈસ મેગી બને ત્યાં સુધી આપણે કૈલીન સ્કૂલેથી ઘરે લેવા માટે આવી ગયા છીએ. મેં કીધું તું કે મેગી બનાવે હેડ ફટાફટ હેડ. શું કીધું કીધું તે પણ મેં જઈને કહી દીધું તું મેગી બનાવે રહે. માણા પ્રમાણે એક મેગી ખૂટી તેન નહીં હાલવાની. કની કોણે કરી ડમોડીની એ એવું ના કહી જો બ્લોગ જોશે ને તો જો આ ડમોડી તને શું કેરો કેટલે પોકી કામ મેગી નો આમ કરીને આટલે પહોંચી ગઈ. આડી મસાલો હવે નાખવાનો બાકી બધા જ મસાલો આન શીખડે બનાવતા. મને બધે આવડે. કેમ કે આપણે આન પૈણાવાનું તો છે જ નહીં. તમાર કરતે ભાવે સારું આવડે. આ રીતના બનાવવાનું. ओ क्यों लागे रू तारू એટલે ખાતા गुस्से में तो बहुत प्यारी लगती है. तो गाइस जो मैगी बनी गई है हालो खाई हुए तो तुम्हारे पास બસ અરે રોને હજુ કેમ કે આમ કરે રે લડશો નહીં પણ હજી તો બહુ ઘણી બધી છે. પણ મુકા ભાઈ આલો હું હટકાયો થયો હટકાયો. બસ હોય પણ ભાભી ઈ મન તપેલું વાળો આરે લઈ લો તમે. તો હાલો ગાઈસ મેગી ખાઈ લે હવે. તો ગાઈસ જો હવે અમે ખેતરમાં શાકભાજી લેવા માટે આવી ગયા છીએ. બધા માર્કેટમાં શાકભાજી લેવા જાય ને અમે ખેતરમાં શાકભાજી લેવા આવીએ છીએ. અને પાછળ તો જોજો હા 1 કડે જો 2 3 શાકભાજી જેટલી બધી વેણવાની છે. 4 જણા શાકભાજી વેણવા આયા. ઓય એ ઓલો એક વિડિયો ખબર પર રીલ આવે આયર નામ ઓલી આમ પકડીને હાકતે નામ વળી ઉપર ઓલું ડુ શોપિંગ ને એવી રીલ બનાવી છે એક દાડો. વાવ કેવો મસ્ત સનસેટ જો તો. તું આ ઉપર આ બોરે જી એક થંબનેલ માટે ઉપર કામ તાકીને ઉપર મસ્ત આવ્યો આમ. તો ગાઈસ જો આપણે સિનેમેટિક શોટ લીધો તો રેજીઓ ઉભો રે. હવે આમ હળવે આગળ ફર. હમણાં આમ આગળ ફર. બહુ મસ્ત વિડીયો ઉતારો વળતા વાત. તો જો ગાઈસ આ બધું અમારું ખેતર છે. ઘાસ વાયું છે આમાં. હે અહીંયા જમીન ઓછી છે પણ અમારે બીજા ગામ ઘણી છે. કોણે ગાઈસ તમે પૂછ્યું તો નહીં પણ મેં ડાયરેક્ટ જ તમને જવાબ દઈ દીધો. હા કોઈ ગરીબ ના કહેતા જો અમે એમ તો ખાતેદાર છીએ જમીનદાર. અને એ પાહી જો ગાઈસ તો શાકભાજી આવી ગઈ છે. હાલો તમને શાકભાજી બતાવીએ. શાકભાજી બતાવજે અલી એ સિપા કાતે વાયતી ની બધી શાકભાજી બતાવે વારા પરથી. ટમેટા ને ફૂલ આયા ઓલા વટાણા ને ફૂલ આયા ઉલું ફૂલ આયું પછી આરે બીટ છે બીટ છે બીટ માટે જ હું આવ્યો. હા રે તો જુઓ ગાઈસ તમે બધા બીટ માર્કેટ માંથી લાવતા હશો ને અમે અહીંયા ઘરે બીટ વાયા છે. પછી આ લાલ મુડા ઈ ખોલી અમી ખાતા તને ખુલી ના નતા ના ખવાય બાર કાઢ ને ના ખવાય. હા તો અત્યારે શું લેવાનું. હા મેથી સારું આટલી શાકભાજી વાય તો એટલે ખુશી થારી છે. આમ આટલી વાય હોય તો આજો આ મુડા જેવા ખબર લે સંપલ કાઢવા દે. પત્તા વાગે ઈચ્છા તારી પત્તા ના વાગે જો. તો જો ગાઈસ અને આજો આવો પાલક કોઈ હજુ નહીં જોઈ આજુ કરકરિયો પાલક અને ચિયો કહેવાય કરકરિયો. તો જે લેવાનું લે આમ તાપો ભાઈ છે. અમારે પાણી કેવું પડેલું છે વાસિયા. તારે ભાઈ મસ્ત રીલ બનાવો. તારી રીલ બનાવો તો હાલો મસ્ત થોડી ઘણી રીલ બનાવી દઈએ. ચાલ તું સ્માઈલ હમણાં તાકીને સ્માઈલ દે. આમ કરા બે લાડલે એ દેખ લાડલે. પણ આપણે આડી ચમ બને હાસુ. તો કઈ જો અમારા ભાણાની રીલ તમે આગળ જોઈ હશે કેવી શૂટ કરી છે. અપલોડ નહીં કરવાની કેમ કે મતલબ આમ ઊભી શૂટ કરવાની હતી ને ભૂલથી અમે આડી શૂટ કરી દીધી. ઉલી શું અહીંયા ઉખાડે અહીંયા શું વાયું છે ઈચ્છા તારી એટલે શું તું શું કે ઈચ્છા તારી નાખીને
તે ગાજરા में બે વાયા હે અલા ગાજરા ચા મૂળા થોડા ગાજરા હે થોડા ગાજરા ના હોય ના હોય હા હોય તે ઈચ્છા તારી એટલે ઈ બે કલર બદલી નાખે ટોમેટા આવશે ને ચાર નહીં આવે બીજું નહીં આવે બીજા અહીંયા આવશે ચાલો ઓલું મસ્ત એમને પણ એક ને ત્રણ ચાલ આ ફૂલ ઈ નહીં ટોમેટી છે ને કહેવાય આ શું હે આ ઈ વટાણા છે અને ટામેટી તો આ રહી તો જો ગાઈસ ટામેટી છે ના એટલે હજુ તો ત્રણ ના ફૂલ જ આયા છે કસ્તુરી મેથી તમ ઉપર થી બેટરી આખી થડમ થી ના ઉખેડી દેવાય ઓએ તો બીજી વખત ખાવા જ નહીં વાત કરો હા બીજી વખત ના કાલ તો આ પાલકનું શાક બનાવ્યું છે આ પાલક નું કરકરી ચીવો બને આપણે શાકભાજી થોડીક વધારે વાવવાની જરૂર છે ઓલી બાજુ બધે હવેથી આ છે દેશી શાક બનાવે તો જો ગાઈસ અમારે નદીમાંથી પ્યોર પાણી બોરનું કેવું આવેલું મસ્ત અને એકદમ અને વ્યૂ કેટલો મસ્ત છે તમે જુઓ સનસેટ હેડો અમે જાય તમે આપણ બી આવજો વાવ તો હાલો ગાઈસ હવે ઘરે જવાનું છે તો ગાઈસ જો અમે લેપટોપમાં થોડું કામ કરતા હતા એક રીલ કેવી આવી બધા ચાલુ કરી ભાઈ વિચાર કરો આવા આઈફોન ના મતલબ શોખીનો પડ્યા હે આદિ પણ એમાં ના ફોન ને એપલ બનાવી દીધો બોલ ગીત કેવું લગાયું ગરીબી દેખી અમને તો ગાઈસ જો સાંજનું ખાવાનું તૈયાર થઈ ગયું છે ફુલીવર અને વટાણાનું શાક હા ફૂલ મોજ મસ્તીમાં હસવાનું જ ચાલુ હોય અમારે ડેલી તો જો મુકેશ ખાય છે ટાલી ખાય છે અને સિપ્પા તો હાલો હવે ખાઈ લઈએ શિલ્પા પાણી ભરવા ગઈ આપણે એનું મહારેલું લઈ લઈએ આ તો મહાડી તો નથી મામ સાહેબ ના મળે ના મળે खाने खाने महड़ेला पे लिखा है मेरा नाम खतरा तो હું બીક નહીં બિયા તો નહીં આંખો થી બીજું મહાડી દો બસ તાર તને સાથે ખબર તું ચાં આખી જિંદગી થી હે તું તો 3 વર્ષથી જ છે તો ગાઈસ જો હવે ખાઈ લીધું છે આવડી કે ઉતરી જા બાઈક માં ચર્ચા કરીશું ઓલી ધજાનો ઓલું મેગી ના કરે ના લા એમાં પેલા હું વાત કરું એમાં શું થયું તો શું ખબર હે કે ઓલી ભાપર જઈને રસ્તે પકોડી ખબર હે અમી એકન પકોડી ખાતા હતા બરોબર આણે પેલા ઓલા રવિન્દ્ર અહીં ધજા રામદેવ તીરે બીજ ભરવા જવાની હતી તે ધજા લીધી અને પછી પકોડી ખાતા હતા ને અહીંયા ઘણું ખબર એનો મોટો આમ પાઇપ આવે તેરી પાઇપ મેલ દીધી અને પેટ્રોલ પંપે આવી પેટ્રોલ પંપે ને દા દીધું નહીં બોલા થોડા કા આગળ આયા હતા પેટ્રોલ પંપે ચાથી ઓલા સરદાર પરે પહોંચી ગયા હતા ઓલો દર્શન બંગલો જ રહ્યો સીડીને પહોંચી ગયા હતા અને પછી આ થોડી શું અલા પાઇપ ચાજી મેં કીધું જો કે ઓલી બાઈક તો મિલ ના તારે તે આ તો ગાડું બોલે છે ગાડું નથી બોલી ના અને કે ઉતરી જા બાઈક મૂકેલી છે અને જેવા બાઈક માં ઓલા લેવા ગયા ને તર તે ઇને ગામનો મુકો મુકા તું ઘરે જાય हम बात मेल ने फोन मेल दे घड़ी उले जाते उले जाते उले જાતે ખાલી ચીડ જાય ને અમને જ્યારે ડાયરી તું ઘરે જા जाओ उल बजा कैमरा જી 2 વાગે ના ઓલો કે હું ઘરે નહીં જાતો કે કેવો સાવ થયો તો આ તો જેવો સાવ થયો તમે નથી ખબર મેં ઘરે આવી પણ સોના મને બાઈક મેં નહીં ગયા ये हमने नहीं कहा तमन्ना की खबर मैं कીધું મન તો ખબર હતી ये तारो फोन नहीं હા जरा है उल्टी ना कर जाए જે અમે સોના મનાઈ બેજે મને गो गो હેડો मुको तो पहला तो जो राज जो वो लोग ऐसे कीधું તો मुका ઓય વડકે વડી ના કે ઘરે જાય ને ઠીક છે ગા મેં કીધું ગામમાં જાય છે હોય ચેવડે આવી પકડે ઓકે ઘરે નહીં જાતો ઘરે જો બલાસ દે ના ચુને
એટલે ઈ બાજુ નહીં જાતો એમ કીધું હું આમ ભરીને કે કાઢી કરીને જઉં હેડા વાહન ટકવા વતાણે થાય ના તો હડકાય તો કાઢી જશે એક તકલીફ જો ચેવો લાગે મસ્ત લાગે રો કેટલી વાર ઇન્સ્ટોલ થતો છે હેડા લાઈટ ચાલુ કરી આલો બાર લોડ કયો મણો આવે તો મને બીક લાગે રી બહુ જ એ મુકા લાઈટ ચાલુ કરી દે જાજી એ જો હા તે ધોઈ નાખો લાઈટ ચાલુ કરી દેવાની મન બીક લાગે હું એકલી નહીં ધોવા જઉં તમે તારે હેડીને બાર બે નહીં કાઢી જાય જાન હવે હા મન બટકો ભરી ગયો હા તમ ભરી જાય તમે હો એટલે અમન બધાને મેલીને તને એકલાને જ બટકું ભરી જાય છે નહીં કાઢે જા બસ યાર કેવા તમે ઠાકોર તો તીખા ના અને જો ઠાકોર કોણ કોઈ બી નહીં કોઈ ખાધા ખાધા ને તો બીજી સમાજને માણસો કે તારે જવા દો હે હેડા હેડ થઈ લેટ અડોય હા તમે જો મારે થોડુંક કામ છે તો જુઓ ગાઈસ હવે બધા તાપવા માટે બેઠા છીએ અને મસ્ત દેતો કર્યો છે અને લેપટોપમાં બધા સોંગ વગાડે છે આ સિમ્પા પણ સોંગ વગાડે છે કંઈ કહેવું છે બગા કાઈ નહીં સુજો બધા ગુડ નાઈટ બાય બાય પેલો ભાણો આવ્યો છે ને બધા મતલબ લેપટોપમાં સોંગ વગાડે છે અને બહાર બેઠા છીએ હવે મમ્મી પપ્પાની લગભગ બગદાણાથી 5 વાગે બેઠા છે એટલે રાતના 4-5 વાગે આવી જશે રાધનપુર તો ત્યાંથી અહીંયા આવશે પછી મારા મામાના ઘરે જશે તો આગળ જોઈએ મતલબ એ ઘરે આવશે તો વ્લોગ બનાવીશ ને કે અહીંયા સુધીનો જ વ્લોગ આવશે ઓકે ગુડ નાઇટ જય માતાજી વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શિવા સબસ્ક્રાઈબ કરવાનું કહી દે ને મસ્ત તારા અવાજમાં તો ગાઈસ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ માં નવા હોય તો યાર એક તો આ છોકરા કઈ અમારી બાજુના છોકરા બહુ ના લાયક ફરતી બોલ નઈડા ફરતી બોલ ત્રાસ થાય અમારી ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં જય માતાજી